છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે ગૃહમંત્રી અમિત શાહે લોકસભાની ચૂંટણીના પ્રચાર અર્થે જંગી જનસભાને સંબોધન કર્યું। બોડેલી સેવા સદનની બાજુમાં વિશાળ ગ્રાઉન્ડમાં ખૂબ જ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી હતી। ગૃહમંત્રી અમિત શાહને આવવામાં થોડો સમય લાગતા છોટાઉદેપુર મહિલા મોરચા દ્વારા ટીમલી રમી મનોરંજન પણ કરવામાં આવ્યું। અમિત શાહે 21 છોટાઉદેપુર લોકસભાની બેઠક 5 લાખ કરતાં વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેવી આશા વ્યક્ત કરી। ગુજરાતની તમામ બેઠકો ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે તેવો વિશ્વાસ ગૃહમંત્રીએ વ્યક્ત કર્યો। બોડેલી ખાતે ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર પણ કર્યા। વધુમાં દેશના ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે અનામત એસટી, ઓબીસી, બક્ષીપંચ અને આદિવાસીની છે, જેમાં કોઈ ફેરફાર નહીં થાય અને કોઈ છેડછાડ કરવા દેવામાં નહીં આવે। 2024 લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 400થી વધુ સીટો જીતશે અને નરેન્દ્રભાઈ મોદીને ફરી વડાપ્રધાન બનાવશે તેમ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું। આ કાર્યક્રમમાં છોટાઉદેપુર લોકસભા બેઠકના 7 વિધાનસભાના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય, છોટાઉદેપુર ગીતાબેન રાઠવા સહિત ખૂબ જ મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। ગૃહમંત્રી પોતાની જનસભામાં 1 થી 1.5 કલાક મોડા થયા છતાં પણ ધગધગતી ગરમીની અંદર કાર્યકર્તા તથા જનમેદની તેમની રાહ જોઈ બેસી રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો। ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર।